જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગની અંદર। તો કેમ છો બધા? મજામાં? ફાઇનલી બધા મજામાં છો, કારણ કે આપણો વિડીયો જોતે બધા મજામાં જ રહેવાનું। તો મિત્રો અત્યારે આપણો વ્લોગનું સ્ટાર્ટિંગ છે ને ગાંધવી અને મિયાણીના વછારે જે બ્રિજ આવેલો છે ત્યાં બ્રિજ ઉપર કરેલો છે। ફરી પાછા આજે પોરબંદર જઈ રહ્યા છે ને આજ 15મી ઓગસ્ટ પણ છે ને એક ખુશીનો દિવસ છે। આજ છે ને સંગીતાનો બર્થડે છે આજે। હેપી બર્થડે, થેન્ક યુ। હેપી બર્થડે। આપણે તો બર્થડે છે ને રાતના જ વિશ કરી દીધી હતી 12 વાગે ઉઠીને જ। મને એમ થયું કે તમને બધાને જાણ કરી દઉં કે સંગીતનો બર્થડે છે, તો આપણે છે ને વ્લોગ આપણે મિયાણીના બ્રિજ ઉપર ચાલુ કરેલું છે ભાઈ। બધાને 15મી ઓગસ્ટની હાર્દિક શુભકામનાઓ હો ભાઈ। ચાલો આપણે પોરબંદર જવાનું છે। પોરબંદર શું લેવા જવાનું છે તમને ખબર છે? આપણે આગલા રિપોર્ટ બાકી હતા જરાક, તો રિપોર્ટ લેવા જવાનું છે। સંગીતાને કાલનું છે ને પેટમાં બહુ વધારે દુખી હતું, કાલનો વ્લોગ હું તમને મૂકી દઈશ। તો એવા આજે પાછું ફરી પોરબંદર જવાનું થયું છે। તો જો અહીંનો એક નજારો હું તમને દેખાડી દઉં થોડોક। આપણે લેબોરેટરી આવી ગયા, રેડ ક્રોસ લેબોરેટરીમાં આપણે સંગીતાનો રિપોર્ટ લેવાનો હતો, કાગળિયા લઈ અહીંયા આવી ગયા આપણે અંદર। આપણે રિપોર્ટ લઈ લીધા છે ને સંગીતા જો થેલીમાં નાખી દીધા ને હવે જવાનું છે લેડી દવાખાને। અહીંયા સંગીતાને હું સોનોગ્રાફી કરાવવાની છે ને? હા, એવું હોય તો હાલો આપણે ત્યાં જઈએ ને બસ મળીએ પાછા। રિપોર્ટ લેવા ગયા દવાખાના આવી ગયા છે ને સંગીતા જો દવાખાના અંદર જાય છે, આપણે ઉભા બારોબાર અહીંયા ભાઈ। આપણે તો અંદર જવા નહીં જઈએ, જરૂર નથી। મિત્રો સંગીતા અંદર ગઈ હતી પણ એ કે આજ રજા છે। આ કેમ રજા? તાર બર્થડે એટલે દવાખાનામાં રજા? મિત્રો આજે રજા છે તો શું કરીએ, પાછા આવ્યા જઈએ। પાછા બે દિવસ પાછા આવી ગયા, હવે તો બે દિવસ પછી જ આવે, ઘણી થતા તો ખવાય નહીં, તો એક બે દિવસ પાછા આવીએ નેદાઈ જાય ને પછી હવે થોડુંક નેદવાનું બાકી પડ્યું હજી। તો ચાલો આપણે હવે જઈએ। મિત્રો દવાખાને રજા હતી તો અમે આવી ગયા છે સોપાટી રખડવા, દરિયાના કાંઠે ઊભા અત્યારે દવાખાનામાં છે ને 15મી ઓગસ્ટ છે ને તો રજા છે તો આપણે સોપાટી થોડીક વાર રખડી લઈએ। હજી એને ભાઈ આપણે ચકલાનું ચણ નાખવી, સંગીતા ચણ નાખવા જાય નાખે પૈસા દઈ દે કા એટલા બધા ચકલા છે ત્યાં સાઈડ નાખવા જાઉં, થોડીક હવા ખાઈ લઈએ આપણે ને બે વાણ બાણ જોઈ દરિયો જો મોજા માળે ઉછળે મોટા મોટા મોજા। બધા વિચારતા હા કે દવાખાને આવ્યા હતા સોપાટી શું લેવા આવ્યા, તો સોપાટી મિત્રો છે ને આજે આપણે એવા હાટો આવ્યા કે આજે છે ને સંગીતાનો બર્થડે છે ને, તો સંગીતાના હાથે થોડોક પૂર્ણ કરાવી નાખી, તો આપણે ચકલાને ચણું નાખી દઈએ સંગીતાના હાથે। કા સંગીત એ બંને પૂર્ણ થઈ જાય, સંગીતાનો બર્થડે ઉજવા જાય। આપણે કેક બેકતા કાપવાનું છે નહીં, કેમ કે અમારામાં ભાઈ રિવાજ નથી કેક કાપવાનો, બીજાનીમાં હશે અમારા દાયરામાં બધીનીમાં છે પણ અમારામાં નથી, તો અમે આજે કેક નહીં કાપીએ, અમે ચકલાને ચણું નાખી દેવાનું, પછી આગળ જાઓ તો ગાયોને થોડુંક લીલું નાખી દેવાનું, જાજુ તો ના ભાઈ આપણી કેપેસિટી પ્રમાણે નાખીએ। તો પહેલાં છે ને આપણે ચકલાને ચણ નાખી આવી। તો ચાલો મિત્રો આપણે દરિયાનું એક પેકેટ લીધું આ ભાઈ પાસેથી, હવે છે ને આપણે દાન કરી નાખીએ, દાન કરીને આપણે ચકલાને ચણ ખવડાવી દઈએ છે ને બર્થડે છે એટલે, તો ભાઈ છે ને આપણે તોડી દઈએ આગળ। તો સંગીતા જો મિત્રો ચકલાને ચણ નાખવા માંડી, દાળિયા લીધા, નાખ નાખ ખબાવ નાખ, હા નાખ નાખ ખાય આગળ। તો જો લાટ બધા પક્ષી છે ચોપાટીએ પોરબંદર, આજ સંગીતાનો બર્થડે છે તો મને થોડુંક પુણ્ય થઈ જાય ને બધું થઈ જાય ભાઈ। આ નાખ તો ખરે હબાવ નાખ, હાલ હાલ, અરે એમ ના નાખવાનું હોય, હબાવ નાખ ના આવીએ। અરે લે તને નાક શેણ નાખતા નથી આવડતું મિત્રો, જ્યાં વરસાદ એ કરાણો અહીં તો છે ને રોગા બગલા જતા હતા આપણે વાં જઈએ આગળ।
બસ હવે અહીં નાખ નાખવા માંડો બર્થડે હોય ને ભાઈ કેક તો બધાય કાપે કેક બેક ન કપાય ભાઈ કેક કાપવું આપણો રિવાજ નથી ભારતનો એ બધું વિદેશીનું છે બધું ભાઈ પાર્ટીનું બધું વિદેશીનું કામ છે આપણે બસ જો આપણે આમાં દાન કરી દો ચકલાઓને ખવડાવી દો ગાયોને ઘાસ ખવડાવી દો ભાઈ એ જ આપણું હે ને ભારતીય સંસ્કૃતિનું છે રે ભાઈ પરંપરા છે આપણે બર્થડેમાં તો કેક બેક ન કપાય અને ચકલાનું ચણ ખવડાવી દેવાય એવી રીતના અમે ખવડાવી હતી હમણાં ચકલાન ચણને બદલે જો નંદી મહારાજ ખાવા માંડે ભાઈ મિત્રો ચકલાન ચણ નાખી દીધી છે ને ભાઈને પૈસા પણ દઈ દીધા છે એક દારિયાના પેકેટના 100 રૂપિયા હતા પણ ભાઈ 100 રૂપિયા કાંઈ નડે નહીં આપણે 300-350 રૂપિયાની આપણે કેક અડધા કિલાની કાપી નાખી સાકોઈથી જેથી કરતાં ભાઈ શેકલાના પેટમાં જાય દાણા એ સારું કહેવાય ને ભાઈ આપણે છે ને સંગીતાનો બર્થડે આવી રીતના 20 કરીને હજી શેકાણે છે ને આપણે એક ગાયોને લીલું નાખવા જવાનું છે તો આપણે લીલું નાખી આવી ક્યાં સંગીતા કેમ કે સંગીતાનો બર્થડે છે ભાઈ આપણા બર્થડે ઉપર આપણે એરિયામાં હતા એટલે કાંઈ થયું નહોતું આજુ ઘર કરી લીલું નાખી હા હા એ તો જોયું છે હાલો ને મિત્રો જ્યાં સોપાટીમાં જે વરસાદ ચાલુ થઈ ગયો ઝીણા મિત્રો ચોમાસાનો મોસમ છે ને સાટા વરે ને સંગીતા કે મારે આવી લેવા ગઈ 10 વાર કામ ભાઈ જાતી મોટી હાલો બે ગુલ્ફી લઈ લીધી હવે આપણે બેસી ગુલ્ફી ખાય ને પછી જાય પાછું ગાયોને લીલું નાખવા જો સંગીતા એકલી સો ખાય તમને કોઈ બરકતા નથી હું તો મને તો લઈ દીધી એના પૈસા ની ચાલ મારા પૈસા નથી આ મારા બર્થડે ની હે એના બર્થડે ની મને ને એના બર્થડે ની મને ખવડાવી ગુલ્ફી નથી દાદો થેન્ક યુ હજી ખવડાવજો કાકી હા આ તમારો વારે મારો કદી આવીએ જલ્દી આવે તે ભૂખ લાગી હા તો ખાઈ લઈએ તો હાલો તો ખાઈ લઈ ફટાફટ તો તમારે ખાવી તો આવી જજો હા નકર તમે કે હો મન નાખી દો ચોકો બાર મને બહુ ભાવે બહાર સટડા માણસને કે બહુ જ ભાવતું હોય અને સુમાહાને ખવાય હા સાટા વરહે સાટા પડે ને ગુલ્ફી ખાવી કે મારે મિત્રો લુખી જોઈ લ્યો આઠી તો સાટી છે તો એમ જ ભાઈ હા મોં પીરું છે પોલીસ સાહેબ આપણે આવી ગયા છે ગાયોને લીલું નાખવા માટે સંગીતા જાય ઊભી આપણે એને ગાયોને લીલું નાખી દઈએ અહીંથી અહીં શું છે 100 રૂપિયા નાખી દો ને આપણે સંગીતા અહીંથી જ આપણે નાખી દઈએ કા આજનો બર્થડે છે ને તો ભાઈ આપણે એને લીલું નાખી દઈએ આપણે 100 રૂપિયા લીધું બહુ જાજુ તો નહીં લીધું તો સંગીતા લીલું નાખે છે આજ સંગીતનો બર્થડે છે ને ભાઈ આપણે કોઈ દી આવું કર્યું નથી પણ આજે પહેલી વાર આપણે આવ્યા ભાઈ એનો બર્થડે એટલે એને અહીંથી કે અમારી મનોકામના આખી પૂરી કરજો માતાજી લાલચ જાગી લીલું નાખ્યું લાલચ જાગી મિત્રો તો આ ભાઈ અહીંયા લાડુ ખવડાવશે પિંડ લેતી જા બીજો તો મિત્રો હજી થોડુંક વધ્યું હતું આપણું ખાસ હજી થોડુંક વધ્યું તો સંગીતા લેવા ગઈ ને આપણે અહીં ઊભા કઈ અસર ગાયો છે માતાજી હલો ઓમ કરજો માતાજી આગળ આવો જે વધ્યું તો લીલું સંગીતા લઈ આવી છે જે એ બધું નાખે હવે પછી આપણે આ લીલું નાખીને પછી ઘર તરફ જાઉં બીક લાગે એક તો ઓલી ગુસ્સી ચડી ગઈ દીવાન ના હોય માતાજી આમ બજન ને દુવાથી વધારે નાખી દીધું કાંઈ બાજુ આમ નાખ્યો ને તો આ પૂગી આવત થોડુંક રાખજો કેમ ફોટો પાડવા થમિયલ મૂકું જો ને ભાઈ થમિયલ માં પછી હું દેખાડ્યું ઓ પાલ્યો નકા થઈ રહે હા તો વાલા અહીં થોડુંક નાખ દે વા ઓલ ગાય છે ને ત્યાં આવ્યું
તો મિત્રો ગાયોને લીલું નખાઈ ગયું છે ને હવે છે ને આપણે ઘર તરફ ભાગી જઈએ ભાઈ, કેમ કે બપોરનો ટાઈમ થતો જાય ને ભૂખ લાગવાની ટાઈમ થઈ ગઈ ભાઈ ને હવે બહુ રોકાવાય નહીં, કેમ કે દવાખાને તો વારો આવ્યો નહીં, પણ આ આપણો પ્લાન હતો નહીં માતાજીને લીલું નાખવાનું છણ નાખવાનો, પણ આ તો એમ થયું કે આપણે વારો તો આવ્યો નહીં ભાઈ, રોગે રોગે ભાગી જાઉં. એટલે તો સંગીતનો બર્થડે છે તો શેણે નાખતા જઈએ ને લીલું નાખતા જઈએ. સંગીત લીલું નાખીને તને કેવું મજા આવી? બહુ જ મજા આવી. કોઈ દી નાખ્યું તો ગાયું ને? ના નાખ્યું તો પણ એમ આમ ઘરની ગાયું ને આમ નાખ્યું તો કોઈ દાન કર્યું તો બર્થડે માં કોઈ બર્થડે આવો ઉજવો તો? ના બર્થડે તો અમે છોકરાને ચોકલેટો ખવડાવી દે. છોકરાને ચોકલેટો એમ નહીં, છોકરા એમ આમ કેવાય ને ભગવાન રૂપ કહેવાય. હા તો પછી તો એ ભગવાનનું રૂપ કહેવાય ને સાક્ષાત માતાજી કહેવાય ભાઈ. એવું નથી છોકરાઓને ચોકલેટો દેવાઈ જાય પણ કેક ન કપાય, મારો એ બોલો છે હેતુ. અમે કોઈ દી કેક નથી કાપ્યો, મેં 1000 કેક કાપ્યો હતો ભાઈ બંધુ ધરાર કાપ્યો હતો, એટલે ના એ કેક નતો કાપ્યો પણ પાર્ટી દીધી હતી, પનીર ટીકાનું ને એવું બનાવ્યું હતું, શાક ને રોટલી બસ, બીજું કઈ અમે કોઈ દી કેક કાપ્યો નથી હજી સુધીમાં. મેં મારો બર્થડે માં કોઈ દી છોકરાઓને ચોકલેટ નથી દીધી મેં નથી ખાઈ. તો મિત્રો આપણે આવી ગયા છે સુદામા સોયકન. આપણે છે ને હવે જવાનું છે આપણે ચંપલ લેવા માટે, તો આપણે બજારમાં આવી ગયા. હવે ચપ્પલ લેવાના છે નવી ડિઝાઇન ને, હજુ ખરે સ્લીપર લેવાના નથી, તો આપણે કંઈક બીજી ટાઈપના ચંપલ લેવાના છે. તો આપણે જઈએ અંદર કંઈક ચપ્પલ બપ્પલ ગોતી ઠાવકા વાવવા. ચપ્પલ લઈ લીધા, લુગડા લઈ લીધા, હવે એપલ લેવાનો વારો આવ્યો તો એપલ લઈ લીધા. ડ્રેગન ફ્રૂટ વિચારું કે લઈ લઉં, પણ ડ્રેગન ફ્રૂટનો ભાવ આપણે તો પૂછાય નહીં. સંગીતા કે એપલ લેવા, તો આપણે એપલ લઈ લીધા. બધું લેવાઈ ગયું છે ને હવે છે ને ઘર તરફ ભાગવાની પ્લાનિંગ કરી રહ્યા છે. આપણો સામાન બધો થેલીમાં રખાઈ ગયો છે. સંગીત હજુ તૈયાર થઈ ગઈ. ટ્રાફિક બહુ છે ભાઈ, જતા હોરન ને ટી સિટીમાં પ્રદૂષણ બહુ. હવે છે ને આપણે ઘર તરફ નીકળી જાય ને, હજી છે ને એક લોકેશન ઉપર જવાનું છે, તો ત્યાં જઈને મળીએ આપણે લોકેશન ઉપર જઈને, બરાબર? એ પાડો જાય, એ પાડો, એ ભેહો જાય, વિડીયો ઉતાર ભેહો મિત્રો આપણે આવી ગયા છે આપણા લોકેશન માટે. મેં તમને કીધું કે આપણે આગળ જશું એક લોકેશન, તો આ લોકેશન છે. આ લોકેશન સંગીત જો બેસી ગઈ ઉલટી થઈ ગયા, ઉલટી થઈ ઉપર જઈ જાય હવા ખાઈ ઉપર જઈ લોકેશન નેક્સ્ટ. મિત્રો જો સંગીત આવે ધીરે ધીરે કરતી હતી પવન આવી તો જાવ એક નંબર આવે. માઇક ચાલુ છે તારું? કેવો આનંદ આવે અહીંયા મિત્રો. જો હજી તો આપણે અડધે જ છીડ્યા હજી ઉપર ઉપલો માળ. તો મિત્રો આપણે આવી ગયા છે ઉપર ટોપમાં થયો ને. અહીંથી જે લોકેશન છે ને ભાઈ એક નંબર છે. લોકેશન ક્યાં આવેલું છે ને જેને પણ ખબર હોય ભાઈ કમેન્ટ કરી નાખજો ફટાફટ કરજો. બાજુમાં રસ્તો છે એક નંબર. રીલ બનાવી, રીલ આયા હાલે રીલ બનાવી લઈ થઈ જાવ ભૈયા. હાલ હાલો તો મિત્રો એક રીલ બનાવી લઈ, એક ફોટા પાડ લઈ. સંગીતા નાવ ડાઉન થઈ ગયું. દવાખાને ખુલ્લું નહોતું ને મેન પ્રોબ્લેમ એ આવ્યો નહીં, હજી બોલીએ નહીં. મિત્રો આપણે રીલ બિલ શૂટ થઈ ગઈ છે ને, ફોટા શૂટ અહીંથી ઉપરથી લોકેશનમાંથી કરી લીધા છે ને ભાઈ. આપણે હવે આ જૂના ચપ્પલા રહ્યા ને એ ગમતા નથી, તો આપણે નવા પહેરવાનું મન થાય. આપણે આને ઉદઘાટન કરી નાખવું. આ ચપ્પલા હાર નીકળે આવા લીધા હતા, દેખાડતો સંગીત કાઢતો જા. આવા ચપ્પલા લીધા તો આપણે એનું ઉદઘાટન કરી નાખીએ પહેરીને. મિત્રો સંગીતાને પાણી પીવું જો આપણે અહીં ઊભા થઈ ગયા માતાજીના મંદિરે. એ મસ્ત જો પીવાનું પાણી ઠંડુ 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 હે, ફ્રીજ છે. જાય મંદિર હે, અહીં રસ્તામાં બ્રેક કરી નાખી. રાજરાજેશ્વરી સતી રાજીભાઈ વિસાવાડા મૂળ દ્વારકા. ભાઈ અંદર તો આપણે અત્યારે જાઉં નહીં, અંદર જાઉં ક્યારેક બીજી વાર આવશું ને ત્યારે અહીંથી દર્શન કરી લ્યો. અને કમેન્ટમાં જય માતાજી લખી નાખજો ભાઈ. આપણે ફટાફટ પાણી પી લઈ, રવાના થઈ જાય પાછા. મિત્રો પાણી પી લીધું છે, પાછા રવાના થઈ જાય. સંગીતા પાડજે રૂપી, સંગીતાના ઘેર રસોઈ બનાવવાની છે. કા દર્શન કરી લ્યો માતાજીના ધજાના.
પછી ક્યારેક પાછા આપણે આવશું ને તૈયાર અંદર જાઉં. સંગીતાને જો મૂળ અટાણ બગડી ગયેલો છે. એક સફરજન ખાઈ લે. આપણે ઘરે આવતા રહ્યા રહીને જો આવતા ભેગા ભાણેજને આખીને સફરજનની સીટ કાપી દીધી. પેડો ખાવો તાર મામીનો બર્થડેનો? પેડો ખાવો તાર મામીનો બર્થડેનો પેડો ખાવો? પેડો પેડો હા પેડો ખાવો? પેડો ખાવો ટકા? હાલો ભાઈ એને પેડો ખાવો ને. તો મિત્રો સંગીતા જો ઘરના જઈને બર્થડેના પેડા ખવડાવે. હાલો દઈ આવી. બર્થડે નો છે. હેપી બર્થડે કે લુખા. થેન્ક યુ. આલા તર ખાવો. જે પેડો છે ભાણેજને જડી બર્થડે નો. બીજા કોઈ નથી દીધો ભાઈ, ઘરના જ છે. હો હાંજી લેવો તો 1% મેં કાઢી દીધો તો. મિત્રો અટાણ કિશન એન્ટ્રી ઉપાડતા હા ને. હવે છે ને મારો આવી ગયા અમારા બર્થડે નું ગિફ્ટ. તારો બર્થડે છે ને એટલે મારે કાપી દીધો. તારે કઈ કામ ના કરવું પડે ને એવા હારું. ઓહો કોળી કાપમાં બર્તન કાપવું કઈ. હા એ તો ખબર પડી રહી હે. એક તો કપાતા નથી. હા તો અમને એમ જ હોય, ખીજાઈને બર્તન કપાવવા પડે.